ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 2 લેખક ધૂમકેતુ પ્રકરણ 15 ચામુંડનું મહાપરાક્રમ। બારપા યુદ્ધ માટે તૈયાર જ હતો। તે પણ પોતાનું સૈન્ય લઈને ચૌલુક્ય સૈન્યને રોકવા માટે જ આવતો હતો। એને એક વાતની ખાતરી હતી, છેવટે વિજય પોતાનો હતો। એને લાટપતિ તરીકે પરંપરા સ્થાપવાનો ઉત્સાહ હતો। હમણાં એ તેલપને નમતો ભજતો રહેતો, પણ છેવટે તેને પણ મ્યાઉ કરવાનો હતો। એની આ નેમ હતી। એણે તેલપને કળવા દીધી ન હતી, અને હમણાં રાષ્ટ્રકૂટને માલવામાંથી તેલપ આ બાજુ દ્રષ્ટિ કરી શકે તેમ ન હતો। બારપને પણ તેલપ રોકાયેલો હોય ત્યાં જ લાટપતિ તરીકે સ્થાપિત થઈ જવું હતું। ચૌલુક્ય સૈન્યને સમાચાર મળ્યા। બારપ મુકામ નાખીને વચ્ચે જ પડ્યો હતો। એણે પોતાના ઉપર અચાનક હુમલો ન આવે તેની પણ તૈયારીઓ કરી હતી। ખાઈઓ ખોદી હતી। કાંટા, ઝાખરા, બાવળ, બોરડી, થોર જે હાથમાં આવ્યું તેની મજબૂત દિવાલ ખાઈ ફરતી ઊભી કરી હતી। આ દિવાલ વટાવનારો ખાઈમાં પડે એવી નવી જ યુદ્ધ રચના એણે કરી હતી। ચૌલુક્યો 2 મુકામ છેટે હતા। ત્યાં બારપના આવા સમાચાર આવતા થંભી ગયા। તેમણે પણ ઝપાટાબંધ રક્ષણ દિવાલ ઊભી કરવા માંડી, પણ એમને યુદ્ધ લંબાવવું ન હતું। બારપને યુદ્ધ તો લેવું હતું, પણ એ લંબાવીને કે જેથી તેલપનો પોતાને લાભ મળી રહે એની એ નેમ મહારાજ જાણતા હતા। એટલે મહારાજ મૂળરાજને યુદ્ધ આપવું હતું વીજળી વેગે। તેઓ રક્ષણ પૂરતો જ મુકામ કરીને તરત જ આક્રમણની તૈયારી કરવા માંડ્યા। એમણે ખરેખરું તત્કાલ અને નિશ્ચયાત્મક યુદ્ધ લેવાનો નિર્ણય કર્યો હતો। બારપનું નામ નિશાન ન રહે એવી રીતનું ભયંકર આક્રમણ તેઓ કરવા માગતા હતા। પણ પહેલાં એમણે વીર ચાપોદકટને બારપની શિબિરમાં મોકલ્યો। તેની સાથે ફરીને સંદેશો કહાવ્યો। બારપ હજી સમજે તો યુદ્ધ અટકે તેમ હતું। બારપ લાટ સેનાપતિ ભલે રહેતો, પણ એ પાટણ તરફથી ત્યાં હતો। એની સ્વતંત્રતા અખંડ રહેતી હતી, પણ એ બીજા સાથે સંધિ વિગ્રહ કરી શકતો ન હતો। એ પાટણ દ્વારા જ વાતચીત કરી શકતો હતો। પાટણની આજ્ઞા આવે ત્યારે એ પોતાનું સૈન્ય લઈને પાટણની મદદમાં ઊભો રહેવા બંધાયેલો હતો। આ બધી વાતો સોમનાથ ભગવાનના નામે નર્મદા જલ મૂકીને એ કબૂલે તો યુદ્ધ અટકતું હતું। પણ જો એના ગજ સૈન્યને એ વિખેરી નાખે અને યુદ્ધના ગજરાજો પાટણને સોંપી દે તો? સંધિની આ વાત લઈ ચાપોદકટ બારપ પાસે ગયો। બારપનો જવાબ એ જાણતો હતો, તે છતાં એ બને તેટલી કુનેથી કામ લેવા માગતો હતો। ચાપોદકટ ત્યાં પહોંચ્યો। શબ્દ કહેરાવ્યો। તેને મળવા તરત 2 સેનાપતિઓ શિબિર બહાર આવ્યા। ત્યાં શિબિરમાં કોઈને પ્રવેશ મળતો ન હતો। આવનારા 2 સેનાપતિઓ ઊંચા, પડછંદ ગૌરવર્ણના હતા। તેમનો વિનય જોઈને ચાપોદકટ ખુશ થઈ ગયો, પણ એમણે ચાપોદકટની વાત સાંભળીને તરત રણટંકાર સમા અવાજે જવાબ વાળ્યો। તમે શા માટે આવ્યા છો તે બારપ મહારાજ પોતે જાણી ગયા હતા। એમણે તમારા કામનો તરત ઉકેલ લાવવા માટે જ અમને મોકલ્યા છે। અમે પણ સંધિમાં માનીએ છીએ, પણ તમારી વાત ઘણી જ આકરી છે। એ તો એવી વાત છે કે જાણે લાટપતિ તો ન રહે, પણ લાટના પણ ન રહે। અત્યાર સુધીનું એમનું કર્યું કરાવ્યું બધું ધૂળ થઈ જાય। મહારાજ પોતાનું કર્યું કરાવ્યું ધૂળમાં મળે એ સાંખે ખરા? એવી જ વાત લાટની છે। લાટપતિ રહે, તમારા મિત્ર રહે, એથી વિશેષ કંઈ નહીં। તમે મહારાજને આ કહેજો, લાટપતિ રહેતા હોય તો પાટણની મૈત્રી એમને ખપે છે। ચાપોદકટ આ જવાબથી નવાઈ પામ્યો લાગ્યો। તેણે તત્કાલ યુદ્ધની જ આશા રાખી હતી। એને લાગ્યું કે લાટપતિ વખત કાઢવા માગતો હતો। એ જવાબ લઈને મહારાજ પાસે આવ્યો, પણ એનો જવાબ સાંભળતા જ માધવ મંત્રીએ કહ્યું, એનો આ જવાબ ભયંકર છે। એ વખત કાઢવા માગે છે, આપણે વખત કાઢવો નથી। ચાપોદકટ, તમે એક વખત ફરીને તેની છાવણીમાં જાઓ। તેને કહો, મહારાજે કહ્યું છે તમે તમારા ગજ સૈન્યમાંથી 108 ગજેન્દ્રો લઈને મહારાજને મળવા આવો। તમે એકલા જાઓ, અશસ્ત્ર આવો। મહારાજ તમને લાટ સેનાપતિ પદનો અભિષેક કરશે, આ અમારું વચન છે। નર્મદા જલથી શપથ લ્યો, પણ જો સમય જશે તો પાટણનું સૈન્ય તમારા ઉપર આવે જ છે। હવે એક પળ પણ અમારે સમય કાઢવો નથી, આમ આપણે સ્પષ્ટ કહેવરાવો। ચાપોદકટ ફરી સંદેશો લઈને છાવણીમાં ગયો। એના સંદેશાનો શો જવાબ હશે એ જાણતો જ હતો। આ વખતે એને શિબિરમાં પ્રવેશ મળ્યો। લાટપતિની સમક્ષે આવ્યો। તેણે લાટપતિને સંદેશો કહ્યો। ટોળની અને મશ્કરીની વાણીમાં જવાબ આપતા લાટપતિ બોલ્યો, હું તો મહારાજને આધીન રહેવા માગું છું, પણ આ અમારા જોયા બધા નાના મોટા દ્વીપોના સ્વામી અહીં બેઠા છે તે એમને પહેલાં હું પૂછી લઉં। એણે ત્યાં બેઠેલા 7, 8, 10 નર્મદા દ્વીપોના સ્વામીઓને બતાવ્યા। કેમ, આપણે મહારાજને મળવા જવાની આ છે ને?
આપણે તૈયાર છીએ. 108ને બદલે 125 ગજેન્દ્રો આપણે આપીએ છીએ. મહારાજ માગે છે, આપણે આપવાના છે. તેઓ માગણ થતા હોય ત્યારે કોણ દાતા થવાની ના પાડવાનું હતું? પણ હજી તો ગજેન્દ્રો ભેગા કરવા પડે. એક માંડ મળ્યો તો મહારાજને ભેટ આપવા જેવો, તો એવા 108 એકદમ ક્યાંથી મળે? મુશ્કેલી આ છે ચાપોદકટ સેનાપતિ. દ્વીપના બધા સ્વામીઓ લાટપતિની મશ્કરીવાણી સાંભળીને મુટ્ટેથી હસી પડ્યા. ચાપોદકટે લેશ પણ સ્વભાવ ગુમાવ્યા વિના જ કહ્યું, લોર્ડ સેનાપતિ, મહારાજનું સૈન્ય તમે કાલે તમારા ઉપર જોશો. ઓહો, અમારા એવા ભાગ્ય ક્યાંથી કે મહારાજના અહીં દર્શન થાય? તો અમે તમારો સામે સત્કાર કરવા આવીશું ચાપોદકટજી. મહારાજને કહેજો, અમારી મહેમાની ભલે મહારાજ માણતા. તમારે જાઓ, અમે તમને મળીશું. ચાપોદકટે હવે ઉતાવળે વિદાય લીધી. યુદ્ધ અનિવાર્ય હતું. તેણે મહારાજ મૂળરાજને સમાચાર આપ્યા. ઝડપથી સોલંકી સૈન્ય તૈયારી કરવા માંડી. એટલી ઝડપથી એ તૈયારીમાં પડી ગયું હતું કે બીજે દિવસે હજી પ્રભાત થતાં એ ભૃગુકચ્છની દિશામાં ભારતને ભેટવા માટે આગળ વધ્યું. હજી તો કોઈ જાણે કે શું છે, ત્યાં તો એના રણશંખ પણ સંભળાવા માંડ્યા. ભારત પણ ક્યારનો આ માટે તૈયાર જ હતો. એટલે જેવું એણે સોલંકી સૈન્યને આવતું જોયું કે તરત જ એણે પણ રણશંખો ફૂંકાવ્યા. ભારત પણ તૈયાર જ છે એ જાણતા બધાએ ઝપાટાબંધ સ્થિરતાથી પોતપોતાના આક્રમણ સ્થાનો નક્કી કરી લીધા. બંને તરફના સૈન્ય લડવા માટે ઉત્સુક હતા. ભારતની નેમ સ્પષ્ટ હતી, પહેલો જલ્લો કરવો, એવું ભયંકર આક્રમણ કરવું કે હજી તો સોલંકીઓ આક્રમણ પગલાં ગોઠવે તે પહેલાં જ સોલંકી સૈન્યમાં તૂટી જ પડવું. પહેલે જ ઝાટ એ હતું ન હતું થઈ જાય, વેરવિખેર થઈ જાય. પછી જેમ પોતાની પછવાડે પડ્યું હતું તેમ એની પછવાડે પડવું. એ પણ હવે જાણે વીજળી વેગના આક્રમણમાં માનતો થયો હતો. એમાં ભારતની બીજી પણ એક નેમ હતી. પોતે આ એક જ આક્રમણમાં પાર ઉતરી જવા માગતો હતો. પછી બીજું યુદ્ધ જ અશક્ય થઈ જાય. સ્વતંત્ર લાટપતિની પરંપરા સ્થપાઈ જાય. પછી તો તેલપને પણ માપી લેવાય. મહારાજ મૂળરાજ એની નેમ કળી ગયા. એટલે આક્રમણ ગોઠવવાનો ગંભીર પ્રયત્ન કરવા જતા વખતે એના ત્વરિત આવનારા આક્રમણનો ભોગ થવાય તેવું હતું. એટલે એમણે પણ નિશ્ચય કરી લીધો. ગ્રારીપુ ફૂલાણીની જેમ અહીં પણ ત્વરિત યુદ્ધ લેવાનું હતું. ત્વરિત ઘા કરવાનો હતો. ત્વરિત પરિણામ લાવવાનું હતું. અહીં હવે રોકાવું નકામું હતું. ભારતને તળ રાખવાનો હતો. ભૃગુકચ્છનો ઘેરો ભયંકર ગણાય તેમ હતું. એટલી વારમાં તો વખતે તેલપ પહોંચી જાય. જો કે તેલપ ત્યાં પોતાના યુદ્ધ કારણમાં હવે તો એવો સંડોવાયેલો હતો કે ત્યાંથી હમણાં તો ફરકી શકે તેમ ન હતો. એ સમાચાર હતા છતાં એનાથી ચેતતા રહેવાનું હતું. મહારાજે સાધારણ આરામ લેવા માટે અશ્વદળને થોડો વખત આપ્યો. આક્રમણ વીજળી વેગે કરવાની સૂચના આપી દીધી અને પોતે ગજરાજોનું સૈન્ય લઈને ચામુંડ સાથે સીધા ભારત ઉપર જ ધસી જવા માટેની યોજના કરી રહ્યા. એમણે વચ્ચેથી બધાને ટાળવા હતા. સીધું જવું હતું. ભારત ઉપર જ જવાનું હતું. અશ્વદળની વીજળી ગતિથી ગભરાટ ફેલાય કે ભેળમભેળા થાય એટલે એમનો ગજરાજ દોડવાનો હતો. એમણે પોતે ગજરાજ ઉપર ઊભા થઈને રણશંખ ફૂંક્યો. એ આક્રમણ માટેની નિશાની હતી. એકદમ વીર ચાપોદકટ પોતે વીજળી વેગે આગળ વધ્યો. ભારત આ માટે તૈયાર જ હતો. તેનું અશ્વદળ સામે પડ્યું. થોડી વારમાં બંને સૈન્યનું ભેળમભેળા યુદ્ધ શરૂ થઈ ગયું. મહારાજે એ જ વખતે રણધીરને આગળ લીધો. હવે તો યુદ્ધ ભયંકર થવા માંડ્યું. સૌને લાગ્યું કે બપોર પહેલાં કાં તો આ યુદ્ધ ખતમ થઈ જશે એવો એનો વેગ હતો. એવી બધાની નેમ હતી. એવી બધાની તીવ્ર ગતિ હતી. એવી રણઆંકોથી રણભૂમિ ગાજી રહી હતી. પણ સૌને લાગતું હતું કે યુદ્ધ તો ભારત અને મહારાજ વચ્ચે આવી રહ્યું છે. એ યુદ્ધ કાં આ પાર કાં પેલે પાર એવી ભયંકરતામાં થતું હશે. બધાની દ્રષ્ટિએ બે ગજરાજ ઉપર વારંવાર જતી હતી. મહારાજ મૂળરાજ દેવનો રણધીર આગળ વધતો જ ગયો. ભારત પણ રણકુશળ યોદ્ધો હતો. એ સમજતો હતો આ આક્રમણ ભયંકર છે. એક જ આક્રમણમાં જેમ પોતે યુદ્ધ ખતમ કરી નાખવાનો નિશ્ચય કર્યો હતો એ જ નિશ્ચય મહારાજ મૂળરાજ દેવનો પણ જણાતો હતો. એણે પોતાના ગજરાજને છેક મહારાજના રણધીરની સન્મુખ લીધો દ્વંદ્વ યુદ્ધ કરવા માટે. આ વસ્તુથી ટેવાયેલા મહારાજના રણધીર હતો. જેવો ભારતનો ગજરાજ દેખાયો કે તરત જ ભયંકર આક્રમણકારી પગલું લઈને એના ઉપર જ હુમલો કર્યો. બંને ગજરાજો જાણે દ્વંદ્વયુદ્ધમાં પડી ગયા. એમનું એકબીજા ઉપરનું આક્રમણ અતિશય ભયંકર હતું. પણ ચામુંડે જોયું કે આ તક હતી અને એ અત્યારે હતી. પોતાના ગજરાજને જરાક ફેરવીને એણે પડખે લઈ લીધો. એ પોતે તો ક્યારનો અધીર થઈ રહ્યો હતો. એટલે હજી તો મહારાજ કે કોઈ સમજે કે જાણે કે કળે કે આ શું કરે છે તે પહેલાં એણે એક ભયંકર કૂદકો લીધો. સૌના જીવ અદ્ધર થઈ ગયા.
એક જરાક ગતિ ફેરે નીચે જઈ પડે તેવું ભયંકર આ સાહસ હતું. મહારાજ પોતે પણ એ જોતા આકુળ વ્યાકુળ થઈ ગયા. પણ ચામુંડ તો વીજળીના વેગે બારપના ગજરાજ ઉપર જ જાણે આકાશમાંથી ઉડીને પડતો હોય તેમ કૂદી પડ્યો અને કૂદતા જેણે પહેલવહેલા તો એક જબરજસ્ત ધક્કાથી ગજરાજના મહાવતને જ નીચે ધકેલી દીધો. એ મહાવત જેવો પડ્યો ન પડ્યો તેવો જ રણધીરના પગ નીચે રોટલો જ થઈ ગયો. બારપનો ગજરાજ હવે નિરંકુશ થઈ ગયો હતો, પણ તે રણભૂમિથી અને આવા યુદ્ધથી ટેવાયેલો હતો. પોતાની ઉપર આવનારને નીચે ફંગોળી નાખવા માટે પોતાની સૂંઢ ઊંચી કરીને કૂદનારને ઝડપી લેવા એણે મહાપ્રયત્ન આદર્યો. પણ એટલામાં ચામુંડ તલવાર કાઢીને બારપ ઉપર જ જઈ પડ્યો હતો. બારપે પણ તલવાર કાઢી, પણ એ જરાક મોડો પડ્યો. એક ભયંકર ધક્કો એવો તો આવ્યો કે એ પણ નીચે જઈ પડ્યો. પણ જેવો એ નીચે પડ્યો, જેવો રણધીરનો પગ એની ઉપર પડ્યો કે બારપનો ગજરાજ ઉન્મત્ત ગાંડા હાથીની જેમ દોડ્યો. એની ઉપર ચામુંડ હતો. ગજરાજની નેમ હવે સ્પષ્ટ હતી. ચામુંડને નીચે નાખી દેવો, એનો પણ રોટલો કરી નાખવો. એ પોતાના સ્વામીનું ભાવિ જોઈ ગયો હતો. એ જ ભાવિ આ ઉપર આવનારનું થાય એ માટે એ વેગથી દોડતો હતો. એની એ ગાંડી દોટમાં ઊંડી સમજણ હતી. મહારાજ મૂળરાજને બધા જોતા જ રહ્યા. એ દોડ્યો હતો ઉન્મત્તની જેમ. એમાં કંઈકનો કચ્છરઘાણ નીકળતો હતો. એને દોડતો જોઈને અને એની ઉપર રહેલા યુવરાજ ચામુંડને જોઈને સોલંકી સૈન્યમાં મોટો હાહાકાર થઈ ગયો. એની ઉપર તીરોનો વરસાદ વરસાવે ને વખતે એવું કોઈ તીર યુવરાજને વીંધી નાખે તો, એટલે બધા જાણે ગભરામણમાં સ્તબ્ધ થઈ ગયા હતા. બારપનું સૈન્ય પણ સ્તબ્ધ જેવું થઈ ગયું હતું. એ પણ જોતું રહ્યું. પણ મહારાજ મૂળરાજદેવે તરત જ સમય ન ખોતા એ સૈન્યનો આક્રમણ થવાનો ઉત્સાહ તૂટી જાય ને ભાગવા જ માંડે માટે ચારે તરફ તત્કાલ મોટો ઘોષ કરાવ્યો. લોર્ડ સેનાપતિ પડ્યો છે, લોર્ડ સેનાપતિ અણાયો છે, લોર્ડ સેનાપતિ મરાયો છે, સૌ ભાગો ભાગો, હવે યુદ્ધ રહેતું નથી, મફતનું કપાઈ જવું છે, આપણો રાજા મરાયો છે, આપણે એના બાળકને બચાવવા માટે પાછા ફરો, લડાઈ બંધ કરો, હવે કોઈ લડાઈ ન કરે. વારંવારની ચારે તરફથી ઉઠતી આ મોટી ઘોષણાઓનું ધાર્યું પરિણામ આવી રહ્યું હતું. સેનાપતિ પડે કે મરે કે પકડાય તો યુદ્ધ પૂરું થાય છે એવી પરંપરાને ટેવાયેલા લાટ યોદ્ધાઓ દ્વિધામાં પડી ગયા હતા. તેમાંનો કોઈ ઘા કરી શકતો ન હતો, તેમ હથિયાર તજી પણ શકતો ન હતો. હથિયાર વાપરવું કે ન વાપરવું એ દ્વિધામાં જાણે તેઓ પડ્યા હતા. ભાગી જવાની આજ્ઞા જાણે લાટપતિના સેનાપતિઓ જ કરી રહ્યા છે એવી ગેરસમજણ ચારે તરફ ફેલાતી હતી. મહારાજે ધાર્યું તેમ જ બન્યું. લાટનું સૈન્ય પહેલાં દ્વિધામાં પડ્યું. ભાગતા ગજરાજને જોઈ રહ્યું. એના ઉપર સેનાપતિ બારપ ન હતો. એથી એ વધારે ગભરાટમાં પડી ગયું અને બારપ મરાયો છે એ ઘોષણા થતાં જ હતાશા અનુભવી રહ્યું. આવે વખતે ભાગવાનું હોય છે. જેઓ પાછળ હોય તેમને રક્ષવાના હોય છે. જેઓ બચે તેમણે રાજકુમાર રાણીએ બધા માટે દોડવાનું હોય છે. આ સમજણ બધાની હતી. એટલે મહારાજની વારંવાર થતી ઘોષણાની અસર તેમના ઉપર તત્કાલ થઈ ગઈ. થોડાક સવાર પાછલી આરોળમાંથી ભાગતા દેખાયા. પણ જેવા તેઓ ભાગતા દીઠા કે બીજા ભાગવા જ માંડ્યા. પછી તો તરત જ બારપના સૈન્યમાં ભાગાભાગી શરૂ થઈ ગઈ. સૌ એકબીજાને ભાગવાનું કહેતા હતા. લાટપતિ અણાયા છે, ભાગો, રાજકુમારને રક્ષો, ભાગો, એવી બૂમો બધે સંભળાવા લાગી. સોલંકી સૈન્ય પણ ગભરાટમાં પડ્યું હતું. હજી પહેલાં દોડતા હાથીની ગાંડી દોટને જાણે જોઈ રહ્યું હતું. એ દોટનું શું પરિણામ આવશે એની ચિંતા સોલંકી સૈન્યમાં બધે છવાઈ ગઈ હતી. મદદે દોડવું મુશ્કેલ હતું. તીરોનો વરસાદ ભયંકર પરિણામ લાવે તેમ હતો. ગાંડીની જેમ દોડતા હાથીને રોકવો અશક્ય હતો. એણે ઉપરના માણસને નીચે પાડવા માટે અનેક જુક્તિઓ કામે લગાડી હતી. એ જાણે માણસની સમજણ ધરાવતો હોય તેમ પોતાની ઉપર રહેલાને નીચે પાડીને એનો રોટલો કરી નાખવા માટે કૃતનિશ્ચયી જણાતો હતો. એને ઉપરનાને સૂંઢથી ઝપટમાં લેવા માટે હવે વારંવાર સૂંઢ ઉછાળવા માંડી. ચામુંડ ઉપર જ હતો. તેણે પોતાની સ્થિરતા માટે અંકુશનો ઉપયોગ કરવા માંડ્યો હતો. પણ હાથી એને ગણકારતો ન હતો. એને તો કેવળ મૃત્યુ જ વશ કરી શકે તેમ હતું. છેવટે એની ગતિ જરાક મોડી પડતી હોય એમ ચામુંડને જણાયું. ગજરાજની નેમ એ સમજી ગયો. ગજરાજ કોઈ બીજો ઉપાય શોધી નાખવા માટે એમ કરતો જણાયો. એણે એક વખત સૂંઢનો ભારે સપાટો ઉપર લગાવ્યો અને એ જ વખતે ચામુંડની શમશેરે એની સૂંઢના અગ્રભાગને એક જ સપાટે ઉડાડી દીધો. ભયંકર ચીસ પાડીને ગજરાજે પોતાના આખા શરીરને એવું તો હલબલાવી મૂક્યું કે જાણે સૌને થયું યુવરાજ હમણાં પડ્યો કે પડશે. બધાના જીવ તાળવે વળગી ગયા.
મહારાજ મૂળરાજદેવ આ બધો વખત સાવધ હતા. તેઓ રણધીરને લઈને પાછળ જ આવી રહ્યા હતા. એમણે પણ ગજરાજની આ ગાંડી લીલા નિરખી. એમના દિલમાં હવે મોટો ધ્રાસકો પડી ગયો. પણ ગજરાજનો આ નિશ્ચય જોતાં જ ચામુંડે અજબ જેવું પરાક્રમ કરી બતાવ્યું. તે તલવાર હાથમાં રાખીને ઉપરથી કૂદી જ પડ્યો અને કૂદતા વેત તરત જ થોડેક આગે દોડી ગયો. એની ઉપર ગાંડા ગજરાજે તરત જ ભયંકર આક્રમણનો ધસારો કર્યો. પણ એ જ વખતે મહારાજના રણધીરનો અલ્લો એના પડખા ઉપર આવ્યો. ગાંડો ગજરાજે અચાનક આવેલ આક્રમણને ખાળવા જરાક જ પાછળ હટ્યો કે ચામુંડે ઉછળીને એક એવો તો તલવારનો ઘા એની જખમી સૂંઢ ઉપર ફટકારી દીધો કે એની અડધી સૂંઢ જ જાણે ઉડી ગઈ. પર્વતો ફાડી નાખી એવી ચીસો પાડતો ગજરાજ નીચે ધરતી ઉપર જઈ પડ્યો. પણ પડતા પડતા એણે ચામુંડને પોતાના જબ્બર શરીર નીચે દાટી દીધો હોત જો એક ક્ષણ પણ ચામુંડે પાછા હટવાનું મોડું કર્યું હોત તો. એની આ મરણિયા થવાની યુદ્ધ કલાને સૌ પ્રશંસાથી જોઈ જ રહ્યા. ગજરાજે છેવટની ઘડી સુધી યુદ્ધ આપ્યું હતું. પણ હવે એ પડેલા ગજરાજ ઉપર ચારે તરફથી તીરોનો ને ભાલાનો વરસાદ વરસી રહ્યો. એટલી વારમાં સોલંકી સૈન્યના કેટલાક યોદ્ધાઓ ચામુંડની લગોલગ પહોંચી ગયા હતા. એમણે ગજરાજને ભાલાથી અને તીરોથી વીંધી જ નાખ્યો.